ફ્લેટ છે ઇંગ્લિશ હિન્દી થોડુંક આવે. હવે પાણીની ઈચ્છા નથી થતી હમણાં વાતાવરણ ભરી ગયું. બીજું હવે હું ભૂલી ગયો પાછું આડી વાતે ચડી ગયા. પપ્પા ગ્લાસ મૂકો ને ટેબલ જોતું જ તમારે આપણે જોતો ને તો અહીંયા ઉપર રસ્તામાં નેડ નહીં. હા એક છોકરી એવી હતી 12મું નાપાસ થઈ ગોલા જેવી. એનો પપ્પો અહીંયા વેરો જઈને આપણે સાયકલ નથી રઘુવી સ્કૂલ પણ આવતી દુકાન ત્યાં ખાતું કિરણ શિવશક્તિ બિલ્ડિંગ કહેવાય. એ આ કિરણ હાઉસ આજ ને એક સ્ટેશનરીની દુકાન. હા કિરણ હાઉસ સાયકલની મોટી દુકાન. હા શિવશક્તિ ભાઈ શિવશક્તિ ત્યાં પાછળ કિરણ હાઉસ છે. એની અંદર આખું ખાતું સંભાળતો હતો. મને 2-3 વખત બોલાવ્યો મને કે દાદા આવો તો પછી મેં કીધું અતુલ પોલિટેકનિક છે આંખું વીચી અને ન્યા જઈને ઉભા રહી ગઈ. અતુલ પોલિટેકનિક ને તમારી બેબી 12મું નાપાસ છે ને એને એમ થાય કે હવે હું ભણી જાઉં. એ જો એ છોકરી ભણી ગઈ અતુલ પોલિટેકનિક લઈ ગઈ 12મું નાપાસ હતી. હવે પછી ક્યાંક હાયરે જતી રહી મને ખબર નથી ક્યાંક ભાવનગર બધીને ભૂલ વાગ્યા મેન મેનેજર ના મેઇન ખાતું મેન કઈ ગોળવાડિયાને ખાતું આપે છે ક્યાં અરુણભાઈ કરીને હતું નામ ખાલી યાદ રહ્યું. અને રહેતા હતા ક્યાં ખબર છે આપણા જીવન ટ્વીન નથી ત્યાં 2 ફ્લેટ છે 2 ફ્લેટ પોતાના ઘરનો ફ્લેટ. હવે ફ્લેટ 2 વેચી અને પોતે કઈક સપોર્ટમાં આવી ગયો ઝપટમાં. એટલે એ બધું અહીંથી ઓલા ભાઈ નથી તમને ખબર આ દરરોજ સાંજે વાતો કરતા તમારે વાતો કરતા ઓલા ભાઈ એક્સિડન્ટ થઈ ગયું તેને ભટકાને ક્યાં જાય તમને ખબર છે? આ ગજાનની બાજુ છે ને ઉપર કારખાનું ત્યાં જાય છે. એ તો 12મું નાપાસ વાળી છોકરીનો દાખલો આવ્યો. મહુડી ભણવા ગઈ ગાંધીનગરની ઉપર. આપણા ફાઇનલ પર ડિપ્લોમા. પછી તું ઇલેક્ટ્રોનિક લે કે કોમ્પ્યુટર આઈટી લે એ તો પછી તારો વિષય. તારે કોમ્પ્યુટર આઈટી લેવું હોય જે લેવું હોય. બહુ સારા ટકા આવે ને 90% ઉપર તો પેટ્રોલિયમ એન્જિનિયર વડોદરા છે. એ આપણે પહેલું નાખશું મફતિયું. એટલે પૈસા ભરીને આવે તો એમાં 1000 રૂપિયા જ ફીસ. રહેવા જમવાનું તો તાર પપ્પા અમદાવાદમાં રહે તો ખર્ચો થાય ત્યાં રહે તો ખર્ચો. પેટ્રોલિયમ એન્જિનિયર બની જવાનું ડિપ્લોમા. ત્યાંથી પરબારા કંપનીવાળા ઉપાડી જાય. ઇન્ટરવ્યુ લઈને એટલે ત્યાંથી પરબારા ઉપાડી જાય કે અમારી કંપની તમારે આવવાનું. વડોદરા સ્ટેશન છે ને સ્ટેશનથી થોડુંક આગળ આવીએ ને એટલે પોલિટેકનિક એની અંદર આ પેટ્રોલિયમ એન્જિનિયર ડિપ્લોમા. આખા વડોદરા બીજે ક્યાંય નથી. અમદાવાદ કુકાઓ અમરેલી ક્યાંય નથી. પોરબંદર કોઈ જગ્યાએ નથી. ખાલી વડોદરા. આવ્યો ને પપ્પા એમ દઈ દીધો તો હાલ તાર લઈ લેવાય પછી ક્લાસમાં. મને ખબર હતી કદું હારે રાતો બોલો કોણ અમારે ત્યાં રહી હતી બોલો 1-2 ડઝન ચોપડા લઈ ગયો. આરસવ તમારી દી હોશિયાર છે કે હે એટલે એ તમારી ભાઈબંધી એટલે બરોબર હતી. હવે એટલે તમારે છે ને તમારી કરતા થોડોક ઊંચો હોય ને એલટી માં લેવાનું. હે એલટી માં એલજે સોરી એલજે. હા એ કે હું ડોનેશન ભરીને આવતો રહે અંદર આપણે તો 100% લઈ હું ડોનેશન ભરીને આવતો રહે. બસ એવો હંગાત રાખો એટલે આપણે એની બાઇક ઉપર જઈને બેહવાનું કે હું બાઇક લઈ લે તું 100% લાવજે એસી ઉપર અને હું ડોનેશન ભરીને આવતો રહી. પણ તારે બાઇક ચલાવીને જવાનું નથી થતું. તારા પપ્પાની પાસે પૈસા છે એલજેની બસમાં મૂકી દે. તું ભણતો એલજેની બસ અહીં પતન આવે તો એલજે લખેલું આવે. અમારે ત્યાં તો આવતી હતી ઇન્ડિયા કોલોની અહીં પતન આવે હાઈવે પુલ છે ને આપણે હાઈવે એલજેની બસમાં જવાનું. એલજેની બસમાં આવવાનું. મકાન ધરાશાયી સમાચાર આવે વરસાદમાં પડ્યો ઘણી જગ્યાએ વરસાદમાં બહુ પછી ત્યાં નથી પડ્યું. અહીંયા આ તો બીજી વાત કરી સમાચાર મને જોવા દે તો
ક્યાં હે સમાચાર? ક્યાંય નહીં, મેં ખાલી એમાં. ટમાટર. બાજુવાળો જોતો હશે. અચ્છા, બાજુવાળો. અને આ ખાલી રીત પણ બાજુવાળાને ટ્રાવેલ્સની ટિકિટ જ કાપવાની છે. બસ ટિકિટ. બેવાનું ને એ કમાય એ આપણે જાજુ કમાતો છે. જો આ તો કરવી પડે. ભણીએ ને હે તો તમારી પાસે બીજો કોઈ એને ભાગ ખુદની નથી. બે બસું છે હું કોને? એની પાસે. હે? જમીનમાં મિલકતમાં ક્યાંય ભાગ નથી માગવાનો. સાંભળજો. જમીન મિલકતમાં ભાગ માગે પણ અભ્યાસ કરેલો હોય છે ને તમે આગળ વધેલા હોય છે ને એમાં કોઈ ભાગ નહીં માગે. આ પાક્કું. પછી છે ને જમીનની એની અંદર તમને રસ નહીં રહે. હવે આપણો પગાર પેકેજ હોય કરોડોના, તો એમાં કઈ એવું રસ હોય? લાખ રૂપિયાનું પેકેજ હોય તો તમે ઊંચો હાલવા મળશો. ઊંચા હાલવા. ત્યારે તે સમય તો વધારે જોઈએ. પપ્પા અમુક અમુક તમારા જેડા હતી ને ભણતા હે પાછા તારા આ તો ભણે, છોકરા નો ભણ્યા તો બાપા ભણે બીજું. સાંભળ્યું? એમ નહીં તમારે હિતેશભાઈના મામા છે ને ટોલ નાકા છે એનો દીકરો એલ જેમ ભણ્યો હતો. એને મળવું હોય તો તમારે એની ઓફિસે જાઓ એટલે એ મળી જાય. તમે ક્યાં ભણ્યા હતા? એટલે એ કે હું તો એલ જેમ 80,000 ફી ભરી. એટલે અત્યારે સંગીતા ભાઈનો છોકરો છે ને એ 80,000 હતા એના વધી ગયા. એ ભાગશાળી હતો, એ ભણ્યો ત્યાં સુધી એને 80,000 લાગી ગયા. હવે 1,20,000 થઈ ગયા. બીજો ખર્ચો આવે એ જુદો 40,000. ખાવા રહેવાનો ખર્ચો. આપણે અમદાવાદમાં રહેવાનું ને એની બસમાં જવાનું, અપડાઉન કરવાનું. પછી હું હતું ટ્યુશનમાં લખાવે એ લખવું કરવાનું અને સરસ રીતે ભણવાનું. પછી આગળ પેલા બીજું આપણે દબાણ નહીં કરવું. એ હરખો જ છે ભાઈ, એ હરખો જ છે. ડબ્બો હરખો છે એ પછી એમાં ધ્યાન છે એ ડબ્બો હરખો કરવામાં. જે ઓલું જે પોઈન્ટ હશે એ જતો બધા રહે. પોઈન્ટ ખબર છે. હમણાં સાહેબ ને કીધું. સાહેબ કે તમને આવો એક વીસ માં નહીં કહી તો તમે કેવી છે. પછી ઘરે આવીને રિપીટ કરવાનું. રિપીટ કોણ કરે? એકાબીજાને મોઢા લેસન તો કરવાનું, સાહેબે પરાયણે આપ્યું એટલે લેસન કરવાનું, પણ લખીને સોલ્યુશન કરવાનું. આ પાંચમી વાત હતી. પાંચમો ગાઈડ કેટલો? પાંચમો. આ રે જો ફેવી તમને નથી તો પડી તમારો પડી. અચ્છા, અધૂરી છે. પોધે તો મળે એ હુકાઈ ગઈ છે. ઓલું મોજી ઉપરનું નીકળી ગયું છે. કેમ નીકળું? નથી નીકળ્યું? છે હા. કાંઈ વાંધો નહીં. ચાલ 5 રૂપિયાનો ફાયદો કર્યો. છઠ્ઠી વાર રિપીટ તો કરવાનું કીધું. આવું પાછું પોલિટેકનિકમાંય કરવાનું. ખાલી આ 10મા પૂરતું નહીં હો. પછી પોલિટેકનિકમાં છઠ્ઠું જરા પ્રોફેસર અંદર શીખવતો હોય ને અને ન આવડે ને તો વાહે જવાનું. પછી પૂરો થાય એટલે સાંભળ્યું? પીરિયડ પૂરો થાય એટલે સાહેબ તને આ જે તમે આપણું આવ્યું મિકેનિકલ પોઈન્ટ એ મને તમે મગજમાં નથી બેઠો. આ પોઈન્ટ જરાક સમજાવજો ને. એ સાહેબ છે ને ટાઈમ લઈને તમને સમજાવશે. એલજે નો છે તો એલજે નો કેટલા નંબર? પછી એ સમજાવશે. અચ્છા તો તમારે લક્ષ્ય માટે જે પહોંચવું છે ને ત્યાં પહોંચીએ તો 85%. યાદ પડી જાય તો ખરો ને. અને એ છોકરો ગોલ્ડ મેડલ લાવ્યો ને એ કોલેજ ફર્સ્ટ હતો. એને 95% ઉપર માર્ક હતા. તો એ આ ડિગ્રીમાં એને મળી એડમિશન મળી ગયું. ત્યાં એલજેમાં અને છોકરાની ફી માફી કરી દીધી. અમાર ગુરુકુળમાં જેને 10માં 7% આવ્યા હોય ને એના 75% ફ્રી માં આપે. લાવ હવે હરખું થઈ ગયું ને આ મૂકી દઈ પાછું. લાય તું પાછો વાતુરી ચડી જાય. મને વાતુરી લાગે. લાય હવા બે હાલો. છઠ્ઠો પોઈન્ટ તો મેં કીધો. પછી જ્યારે પરીક્ષા આવે ને તો 1 મહિનાની અંદર રિવિઝન કરવાનું આવે. એ બધા મહત્વના પોઈન્ટો યાદ રાખવાના. મેં કેમ મહત્વના પોઈન્ટો. બ્લૂટૂથની સર્કિટ. ઈ ઠેઠ બાપુને કે 4 ઓલું ચોઈસ ઇલેક્ટ્રોનિકની
આખી બાપુ કીટ મળે આ માઇક્રોચિપ જોઈ છે ને આવી ચીપ જોઈ છે ને આ પાસે આપણે ત્યાં અમે માઇક્રોચિપ નું લખ્યું છે બોડી છે ને આ છે જુઓ. શેમાં લગાવવાનું બ્લૂટૂથ ના સ્પીકરમાં બ્લૂટૂથ આખું 250 નવું આવે અહીંયા જ હશે જો આ આ ઓલી સરસ્વતી ચીપ લેવી છે ચીપ આખી આગળની લગાવ બીજે મત આગળ લગાવતા બ્લેક એના બતાવો વધારે દેખાણું 2.5 નંબર તો ન લે ત્યારે જરૂર નથી ત્યારે બે પતે તો 2.5 નહીં લેવાનું બે તાળા આ લે બે મારા નંબર ઘટતો ગયો હતો હીરામાં તો તે દી 2.5 નંબરના કાચ પહેરીને હીરા બનાવ્યા આ અક્ષર દેખાવા જોઈએ જુઓ તો આ અક્ષર ઝીણામાં ઝીણા દેખાય મારી દ્રષ્ટિએ બરોબર ઓકે આવ્યા તો પરફેક્ટ અને 2.5 નંબર કાઢી નાખવાનો હવે નહીં લેવાનો. આ તમને મેં અહીંથી દેખાય હે અહીંથી દેખાય એમ. તને તને તો દેખાય ને કે તું નાની ઉંમર મને થોડુંક થોડુંક દેખાય વગર પછી ચશ્મા દેખાડવા માટે રાખ્યો હો. ચશ્મા કોઈને નંબર કરે જે કરવું હોય. ફાયર ગાડી કેટલા છે? છે ઓનલાઈન વાપરો 20 રૂપિયાની તારે. લેટર છે આગલી વાતે જલ્દી ભરી જાય. બતાવો. ચાર્જિંગ સોકેટ ને બધું હોય ને આમાં ચાર્જિંગ બધું આવે લાવો. બધી ખબર જ છે પપ્પાને જોઈ લેવા દે જરા. કેટલા એમ છે? 30,000. લેપટોપ કે ચાર્જ થયો ઈ આગળ ડિસ્પ્લે વાળી આવે ક્યારે લીધી હમણાં કેટલો ટાઈમ છે હવે 5-6 મહિને તો ઘણું થઈ ગયું. છઠ્ઠો પોઈન્ટ તો મેં કીધો તો હાથમાં પોઈન્ટ આવ્યો હે પરીક્ષા ટાઈમે છે ને છોડીને નહીં આવવાનું હું જે આવે એ લખી દેવાનું. છોડીને એટલે છોકરીને લઈને નહીં જવાનું એટલે પ્રશ્નો છે ને પૂરેપૂરા લખીને આવવાનું સમજાઈ ગયું એકેય પ્રશ્ન ભલે અડધો આવડે તો અડધો લખીને આવવાનું એટલે અડધા માર્ક તો આપશે હારો 5 માર્કનો છે તો 2 તો આપશે એટલે પહેલો પ્રશ્ન આવડતો હોય ને એ પહેલો લખવાનો અને ન આવડતા હોય ને ઈ છેલ્લે રાખવાનો અને છેલ્લી 15 મિનિટ તો ઘટાવીને જે આવડતા હોય એ બધા પણ લખીને જ આવવાનું તો છે ને આ ટેવ પડી જશે વર્ષના અંતમાં પરીક્ષા ટાઈમે છે ને તમે છે ને કહેવો અને હું જ્યારે પૂછીશ કે ગણિતમાં કેટલું છોડીને આવ્યા ઇંગ્લિશમાં કેટલું છોડીને આવ્યા અને વિજ્ઞાનમાં કેટલું છોડીને આવ્યા પછી એનું હું ટોટલ કરે કે 5, 10 અને 15 એટલું તમે છોડીને આવ્યા એટલે એટલા માર્કમાંથી તમારા પેપર ગયા એટલે એટલા માર્ક તો આવવાના નહીં 300માંથી હવે 300માંથી 25 માર્કનું છોડીને આવો એટલે આપણે 350માંથી જ ગણવાના 3 વિષયના એટલે આપણે ત્યાં માર ખાઈ ગયા ને પછી આપણે ડિપ્લોમાનું એડમિશન આપણું અધૂરું રહી જાય એટલે 100% લખીને આવવાનું બરોબર અને હજી સમય વધ્યો હોય ને તો ફરીથી કંઈ ક્લિયર કરી લેવાનું પછી ઓલો હાથમાં પેપર લેવા આવે ને એટલે ફટાક આપીને હાલતું વહેલું લખીને નીકળી નહીં જવાનું સમજો સમયનો પૂરેપૂરો ઉપયોગ અને ત્યાંથી આવ્યા પછી છે ને વેકેશન પડે ને એટલે આપણે કોમ્પ્યુટરની પ્રેક્ટિસમાં જતું રહેવાનું એટલે ચાર્જર નતો હાર્યા ઇંગ્લિશની ડિક્શનરી લઈને બેસવાનું એનીથી આપણે નવા શબ્દો પછી ડિપ્લોમામાં આવે ડિપ્લોમામાં ખબર છે ઇંગ્લિશમાં આવી સ્પોકન ઇંગ્લિશ કરવાનું છે. હે સ્પોકન ઇંગ્લિશ કરવાનું છે 10મા અરે સ્પોકન ઇંગ્લિશ તેલ લેવાઈ ગયું આપણે ક્યાં ઇંગ્લેન્ડ જવું છે
પેલા આપણે ઇલેક્ટ્રોનિક ડિપ્લોમા તો થઈ જાવ, સ્પોકન ઇંગ્લિશ પછી કરજો. સ્પોકન ક્યારે જોઈ? ઇંગ્લિશ નો આવડે તો જોઈએ ને. ના, તો પેલા આપણે પરીક્ષામાં આપણે સારા માર્ક લાવવાના. ત્યાં સ્પોકન ઇંગ્લિશ નથી જોયું. હું જે અધૂરી વાત 7મો 8મો પોઈન્ટ આવ્યો. પછી આપણે પોલિટેકનિકમાં નવા નવા શબ્દો શું આવે છે પુસ્તકમાં જોઈને એ આપણે છે ને ઇંગ્લિશ ટુ ગુજરાતી હોય ને ઈ શીખતા જવાનું. રાઈટ? પછી ન આવડે ને 8મું 9મો પોઈન્ટ તો એનું પાછું સ્પેશિયલ ટ્યુશન લઈ જવાનું. 12માનું મેથ્સ આવશે. ક્યાં? પહેલા વર્ષ સેમિસ્ટરમાં, બીજા સેમિસ્ટરમાં, ડિપ્લોમામાં. બંને વાત પેન ડ્રાઈવ ભરાવા જેવું હોય ને. બંને બાજુ એ પેન ડ્રાઈવ લાગે. આગળ પેન ડ્રાઈવ આગળ બંને બાજુ આવડી આવું ગયું બધાને પેન ડ્રાઈવ. એ સાઈડ. આમ બીજું કઈ નહીં આવડતું હોય. બીજું ક્યાં મળશે ભાઈ કીધું? હે? આ સરસ્વતી સ્કૂલની બાજુમાં છે એક માઇક્રોચિપ લખેલું છે. એવું બંને અને જ્યાં ન મળે ને તો બાપુને 4 રસ્તા છે. ચોઈસ આ ચીપ જોતી છે ને ગેરેજ આપો. વાળાની હે? પણ આમાં સ્પીકરનું એક જ છે ને બોલું. સ્પીકર નું આવે, બેટરી નું આવે, બે નું આવે ને. ટેપુ રાખો. એક હોય ને 70 રૂપિયાનું. લોક વાળી. તારી પાસે નવી નવી આઈટમ લઈને આવે લેવા લોકો બ્લૂટૂથની ચીપ. નવમો પોઈન્ટ આરામ માર્ક લાવીએ ને આગળ આગળ 1 સેમિસ્ટર 2 સેમિસ્ટર 3 4 5 6 તો ડિગ્રી સારું મળે. ડિપ્લોમ ફોર્મ ક્યારે ભરવાનું? અત્યારે ભરાઈ ગયા છે. તાર ભરવાનું નથી થતું એટલે અત્યારે શું કરીએ? ભરાઈ ગયા છે. મેં એક જણને ભરાયેલું સોમનાથ મંદિર આગળ 75% આવ્યા છે. એની મમ્મીને ને પપ્પાને બહુ આશા છે. હીરામાં મેનેજર છે ને પપ્પા. 75% આવ્યા તો પછી તો એને ડોનેશન એની બેનના લગ્ન છે હમણાં 8-9 તારીખ. ડોનેશન ભરવું પડશે ને 75%માં. ના એને હું છે ને અહીંથી ધક્કો મારીને કંઈક 27 છે ઓલા કણે રેલવેના પાટા પાસે છે ને 15 સેક્ટર પોલિટેકનિક ગાંધીનગર ત્યાં મૂકી. અને હિતેશભાઈ અમારે ઓફિસ ચલાવે ને એવું એને મૂકવાનો એમાં. તારે વિચાર હોય તો કહી દે. એ છેલ્લું એ આપણે નાખવાનું. ઇલેક્ટ્રોનિક એ નાખવાનું અને આઈસી નાખવાનું. એટલે ફુવાની દુકાન એટલે ફુવાની ઓફિસમાં તો કામ આવ્યું. સમજાઈ ગયું? પેલો આપણે છે ને ભાઈ હિતેશભાઈ મામાનો છોકરો એ તારો સિનિયર મેનેજર બનશે અને તું એના હાથની છે 3 વર્ષ પછી. અત્યારે મેનેજર કક્ષામાં જ છે હિતેશભાઈ મામાનો છોકરો. 70,000 જેવો પગાર આવે. બાપ 6 વર્ષનો અનુભવ થઈ ગયો. એમ જેમ ભણ્યો બસમાં જતો મ્યુનિસિપાલિટીની પ્રાઇવેટ કોલેજની બસમાં નહોતો જતો. એ ડિપ્લોથી ડિગ્રી મળે ને 9મો પોઈન્ટ આવી ગયો. પછી એકેમાં એટીકેટી ન આવી જાય. સમજો એટીકેટીનો લાભ શું થાય? તમે સારી કંપનીમાં અરજી કરો ને સમજો કે આ એટીકે સેમિસ્ટરમાં એક વખત તો એટીકેટી આવેલો એટલે ન ચાલે. ડિપ્લોથી ડિગ્રીમાં સારા પોઈન્ટ જ જોઈએ. એમ ડિગ્રીમાં સારા પોઈન્ટ જોઈએ. પરીક્ષા કરવા છે એટલે ન આવે ટિકિટ. પછી ડિગ્રીમાં સારા પોઈન્ટ આવે ને એટલે કંપનીઓ જોવે કે આને લીધા જેવો છે સિલેક્શનમાં. તો તમારું કામ બની જાય. બસ આટલું ધ્યાન રાખો ને 10 પોઈન્ટ એટલે તમે સફળ થઈ જાઓ કંપનીમાં જાઓ. બસ આટલા લક્ષ્ય રાખો. તમને લખવાના પોઈન્ટ કહી દીધા, લખવાનું મહત્વ સમજાવી દીધું. ડિપ્લોમ 5 વર્ષનો હોય? મહેરબાની કરીને હે ડિપ્લોમ 5 વર્ષનો હોય? 5 વર્ષ 5 વર્ષનો હોય એમ. ડિપ્લોમા કેટલા વર્ષ ભણવાનું? 5 3 કે 6? વર્ષ 3 3 જ વર્ષ. અને 3 વર્ષ ડિગ્રીના. એટલે બધા કે 5 વર્ષ હોય ડિપ્લોમા. તો 6 તો છે ને પણ એમ અલગ અલગ ભણવાના જો હવે તમે ભાગ હોય ને તમારી વખતે નવો સુધારો થયો હોય ને ડિગ્રીના 2 વર્ષ થઈ જાય તો આઈટીઆઈ કરેલો હોય ને એને પાછા 2 વર્ષ કરવા પડે હો ડિપ્લોમામાં. એ તમારી યાર બીજા વર્ષમાં ભેગો થાય. ધારો કે મિકેનિક ઓલું આઈટીઆઈ કર્યું છે એને મિકેનિકલમાં પાછો છે ને ડિપ્લોમામાં તમે હો ને તો તમે 2 સેમિસ્ટર ગયા હોય ને પછી ત્રીજામાં હો ને તો એ પાછો આઈટીઆઈ વાળો વતન અંદર આવે.
ત્રીજા ચોથામાં. પાંચમું છઠ્ઠું કરે ને તો એ હારોહાર થઈ ગયો. પછી એ ડિગ્રીમાં પાછો હારોહાર આવે. આ રીતે હોય. તમને આખું લક્ષ સમજાવી દીધું. હવે ક્યાંય આવતી સાલ આપણે એપ્રિલ મહિનામાં તમને યાદ કરું શું કર્યું, ભજીયા તળ્યા કે પછી સેવ ઉસળ બનાવી. રિલેક્સ છે ને. હે? એટલે એપ્રિલ 26 મહિનામાં ફેબ્રુઆરીએ પરીક્ષા શરૂ થઈ એપ્રિલ જાય. મહિનામાં પરીક્ષા દઈને તૈયાર થઈ જવાનું એમ ત્યાં સુધી. લક્ષ આપણું માર્ચમાં જ લગભગ પરીક્ષા થઈ જાય. પણ ફેબ્રુઆરીમાં છે. હવે આનું મહત્વ સમજાવી દીધું તમને. અને ડિગ્રીમાં ઓછા ટકા હોય ને, સમજાઈ ગયું? 70 ઉપર 80% હોય ને તો સારી કંપનીઓ તરત 20,000 ના પગારમાં બારોબાર ઇન્ટરવ્યુ લે. બોર્ડની પરીક્ષા નક્કી થઈ ગઈ તારીખ 26 ફેબ્રુઆરી. હે 26 ફેબ્રુઆરી. પહેલું પેપર ગુજરાતીનું. આ વખતે હા હા. આ 2026માં તો અત્યારથી તમારે તૈયારીમાં રહેવું. 1 મહિનો ઓછો, હું તો માર્ચ મહિનો ગણું છું. અને એપ્રિલમાં રિઝલ્ટ આવી જાય. તો બહુ જલ્દી આ તમારું અત્યારથી સારું થયું કીધું. 26 ફેબ્રુઆરી 26 કીધું ને, 26. એટલે હવે આ પાકે ભાઈ આપણે છે ને જાન્યુઆરી ને ફેબ્રુઆરી 2 જ ગણવાના છે. અને આ ડિસેમ્બર સુધીના ગણવાના. ડિસેમ્બર એટલે આ કયો મહિનો છે? મે હશે. ટોપા જૂન છે. જૂન છે. આ જૂન હમણાં પૂરો થવા આવશે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, હવે, મે, જૂન. જુલાઈ, આમ સાંભળ હવે કેટલા મહિના ભણવાના એ. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર 6 મહિના રહ્યા. અને જાન્યુઆરી ને ફેબ્રુઆરી એટલે કેટલા રહ્યા? 8 મહિના. હે 8 મહિના ભણવાના છે. એમાં વચ્ચે દિવાળીનું વેકેશન 20 દાડા આવશે. એટલે 8 મહિનામાં 20 દાડા ઓછા છે આપણે એમ ગણીને હાલવા. એટલે હવે છે ને આમ તમે 10 દાડા. તન મન ધનથી હવે ચાલુ કરજો. તન મન ને ધનથી. અમારા ગુરુકુળમાં 3 પરીક્ષા લેવા એક વિષયની. અને આમ હવે તમારા ગુરુકુળમાં કેવા શિક્ષકો રાખે છે મને ખબર છે. ઓલા નિલેશભાઈ છોકરો ડિપ્લોમા થયો ને કોણ? એ પોલિટેકનિકમાં ગવર્મેન્ટમાં થઈ ગયો. હવે ડિગ્રી લેવું છે ને તો એમાં બાયફું બટાકા બાયફા એટલે ઓલી પરીક્ષા આવે ને એની 20 સેટમાંથી ડિગ્રીમાં જવું હોય ને તો પરીક્ષા દેવી પડે. તો 200 માર્કના પેપરમાંથી 150 ઉપર લાવ્યો હોત ને તેને સારું એડમિશન મળે. એ લાવ્યો છે ખાલી 85. પાસ કેટલા? આઠડે પાંચડે પાસ થઈ ગયા ને? પાસ તો ઓલા મ્યુનિસિપાલિટીના છોકરા હોય એ પાસ થઈ એ ગયા. ખરા થઈ ગયા. પણ આ એને ઈ ડિગ્રીમાં જે પરીક્ષા આપીને આપણે એડમિશન લેવાનું હોય ને એમાં 85 માર્ક હવે એને ક્યાં મળે? તેને બાપાને કીધું તમે જલ્દી જાઓ. તમે ખાતરેજ ચોકડી ઓલો મેળો નતો સ્વામિનારાયણનો ભરાણો 2 વર્ષ પહેલા, ત્યાં એ કોલેજમાં જાઓ ને અગાઉ નક્કી કરી નાખો કે સાહેબ અમારે એડમિશન મારા દીકરાનું લેવું છે. જય ભગવાન. તો ગુજરી ગયું. તેને હવે પરાઈને જ આવવું પડશે ત્યાં. નહીં તો સારી કોલેજમાં ન મળે. એને બટાકા બાકી નહીં. બસ હવે તમારા 10 એ 10 પોઈન્ટ મેં સમજાવી દીધા. બહાર નથી. ટેબલ આપણને જ દેવું છે. અરે ઘડી થાકી ગયા રે આટલી નહીં ઉંમરમાં. હવે છે ને તમારી મહેનત કરવામાં લાગી જાય. હવે પણ ઘરે- એમાં હું કહેશું પણ? ઘરે આપણે જાઓ. જાઓ ને, જઈ આવો. અહીં એક દિવસ ફોન તમારી કરશે ઈ તમને ફોન. એક ક્યાં એમ દિવસ કીધું તું ફોનનું? હે એક દિવસ મહેનત તમારી પાસે બગાડે. ક્યારે ઓલું ડિપ્લોથી ડિગ્રી વાળા છોકરાને ઘેર જવાનું થાય. તમને લઈ જવાનું બેયને તું જાજે. 3 સવારી. જે પૂછી લો બેટરી થઈ ગઈ નાખી દીધી. પછી તમારા 2 માંથી કોનું ભવિષ્ય આગળ જાય છે. એ ડિપ્લોમા નંબર આપ્યો મારો? ડિપ્લોમા વાળાની હારો જ મૂકવા છે. મારો આપ્યો છે કે તાર મમ્મીનો આપ્યો તો નંબર તો આપીને આવ્યો છું. ધવલ ત્રિવેદી છે ને એને કરો. ધવલને લખ્યું. એને કરો એમ. એ નામ ધવલભાઈ હતું. કેમ કે બેટરી નાખાય ને છોકરા લઈ જાય નકર પછી ધવલ ત્રિવેદી છે. ચાર્જ નખાય ત્યારે ફોન કરજો. શેની બેટરી? ગાડી રે કેમ? બેટરી હાજી હતી પણ ઓછી હાલતી હતી. લેવાનું કીધું સાઈડ હાલતી હતી. એવરેજ બેટરી નથી હાલતી. તમારી બેટરી તો નકલી નથી આવી ગઈ ને. એ તો આગ લાગી જાય હો. નકલી બધી બેટરીઓમાં એવું થાય.
ચાલુ ઇલેક્ટ્રિક ગાડીમાં લાગ લાગી ઉતરી જાવ. ઉતરીને કેવી રીતે જાવ અડકો જ થઈ ગયો હોય. બ્રેક મારે ને એક લઈ જાવ આટલું બધું. એટલે ચડાવી નાખ. એ હોય તો ચાલે કઈ રીતના ગાડી? પછી ભગવાન એટલી એટલે જૂની નાખી દીધી. સારું છે તમે બે આજે નિશાળે રજા હતી અને મારી વાતને સાંભળી. કરવું ના કરવું એ તમારી ઈચ્છાની વાત છે. અને આવતી સાલે એડમિશન આપણે આ એપ્રિલ મહિનામાં ફોર્મ ભરવાનું થાય. ના એપ્રિલ મહિનામાં ઓલો EWS નો દાખલો કઢાવવો હોય આ છે ને આ ભાઈ જ છે ને છે EW. આ તો ક્યારેક જ હોય છે આ નથી હોતું હે એ હોય શું કરો એની પાસે જ લખાવી દે આપણે. હે આ હોય છે ને કે હા એ ઓફિસમાં હતા ને બેઠો હોય છે. કઈ દેવું છોકરા જેવો જોઈએ તું આ એ છોકરા જેવો છે આ ઓલું. કઈ જગ્યાએ લીધી હતી આ નથી ઓલો ગજાને ક્યાં આવ્યું આપણે આગળ આગળ આ પટ્ટામાં જીવનવાળી. આમે સાઈડમાં આમ બોલો. એ તો અમારે ઓલા આ જેનું હમણાં હાલ જો કાલ નવીન સમાચાર તો એ હાવલિયાની છોકરી છે ને કાલ હું અહીંથી ન ગયો હા કાલ કે પરમદી ચાલ ચાલ હા તો મેં ટાઈમ હતો ને તે ગયો ને મેં કીધું તારે શું થયું એટલે કે દાદા આવ્યું નથી અને બપોરે 2 વાગે મેસેજ આવ્યો અને ફોન આવ્યો મને કે દાદા મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મને છે ને બોલો MSc માસ્ટર ડિગ્રીમાં એડમિશન મળી જ ગયું હવે એને 58,000 રૂપિયા એક સેમિસ્ટરની ફી ભરવાની 2 વર્ષ ભણવાનું માસ્ટર ડિગ્રી માસ્ટર હા મેં કીધું તાર મમ્મી અલા તાર પપ્પો અને તમે 2 પોકી જ જાઓ અને ઓનલાઈન પૈસા બદલી દો યુનિવર્સિટીએ એડમિશન આવ્યું એ મને પાછો ફોટો પાડીને મોકલ્યો જો મારે ઘરની વાત નથી કરતો હાવેલિયન MSc એટલે ઊંચું કહેવાય માસ્ટર કહેવાય આ ભલે તારે પનામાસાના દીકરાની દીકરી છે ને રાકેશભાઈ દીકરી એવું દિશિતા એને આ એડમિશન મોકલ્યું જો અમારા ઘરની વાર્તા નથી કરતો આ એડમિશન મેળવ્યું જો આ કેમ વચ્ચે આવું ઘોડા ગાડી આવી ગઈ ચેક આમ જો નિરાકું દબો ને ડબલ થઈ જાય. જો આવું બધું આવું બહુ આવવા મળ્યું છે હમણાં સિસ્ટમ ભરી ગઈ માસ્ટર છે ને એ જો માસ્ટર ગુજરાત યુનિવર્સિટી સાવલિયા દિશિતા સેન્ટ ઝેવિયર્સ કોલેજ શું લખ્યું માસ્ટર સાયન્સ ડેટા એનાલિસિસ બિગ ડેટા એનાલિસિસ અમારા શાળાની દીકરી નથી તે 75,000 લાખ પગાર એ આમાં કામ ડેટા એનાલિસિસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એને માસ્ટર નહીં કર્યું હોય નથી EWS નો દાખલો EWS એને માસ્ટર કરેલું માસ્ટર દાખલા. કરેલું? અને આ હિતેશભાઈ મામાની દીકરી અને આ EWS નો દાખલો જનરલ કેટેગરી કઈ અપંગ છો કે નહીં એવું નથી ને કેટેગરી જનરલ ઇંગ્લિશ મોર્નિંગ એટલે કોલેજ મોર્નિંગ છે ડેટા એનાલિસિસ છે બધું આવી ગયું 18/6 એડમિશન એ છોકરીને ઘેરમાં ત્યાં જતું રહ્યું હા બોલો કદાચ ન ગયું હા લઈ જાઓ તમે કહેતા ને ગજાનન વાળા શું છે? હા એના મામાની આ દુકાન હતી ઈ તો નહીં ને ઈ પાછો બદલી ગયો કદાચ હોય કઈ ગાડીવાળા? આ ગાડીની જે આવી એને ઘરે 2-3 ગાડીઓ છે શું નામ છે એનું? કોનો તમે કહો છો એનું? છોકરીને પપ્પાને આ તો બાઇક વાળાનું કહું છું. ઈ મને આમીન સાઈડમાં જતું ઊંચા ઓટલા ઉપર હવે એને પાછું બીજાને આપી દીધું એની અત્યારે બાજુમાં મોતીનું કારખાનું છે હીરાનું. કોમ્પ્યુટર મશીન પાછા ચલાવવા મળ્યા એ પોતે હોતા ને એની છોકરીને શું પપ્પા નામ શું છે? કોના તમે કહો છો એનો શોરૂમ હતો એનો. ભાઈનું નામ આગળ આમાં દેશીતા નામ લખ્યું હતું ભૂલી ગયો એ ઓલી વાત કરે યાર. એનું પપ્પાનું નામ ના ના આ નહીં. શોરૂમ નથી ગાડીનો. દેશીતા રાજેશભાઈ સાબિલી એનું નહીં કહેતો ખરી એનું. શોરૂમ છે ને પેલા હતો. ભાઈ એ શોરૂમમાં રાજેશભાઈ બે હતો એને દાદા ગુજરી ગયા તાર દાદા એ છોકરી આજે સેન્ટ ઝેવિયર્સમાં આજ 19 તારીખ ને આજ બાપ દીકરી 2 પૈસા ભરી જાવ 280 મને 2 વાગે ફોન આવ્યો કે દાદા જો એડમિશન નું તમને મોકલ્યું મેં જોયું મેં કીધું, સરસ સરસ હવે એડમિશન પાકું કરીને આવે ને કે કિલો પેંડા લઈને આલો આપણે હોલસેલ હોય એટલે ગાડી 300 લે તમારે ખોડિયાર માને તો માનતા જ હોય.
કીધું તારા હાથમાં છે ને ગોળ સોનાનો સિક્કો આવી ગયો. આ ભણતર છે ને 2 લાખ હવે કરિયાવર તને નહીં આપે ને તો ચાલશે. શું 2 લાખ કરિયાવર 2 લાખ ફી થાય ભણવાની. હવે તમે ભણવા જતા રહ્યો. બરોબર, મેં તમને બધું બતાવી દીધું. હવે જે કરવાનું કલર આપું બીજો કલર છે બીજો. જો આ પ્રિન્ટ જવું હોય છે ત્યારે હાલો, કદાચ પણ એ નહીં હોય ત્યારે દેશી ટાઈમ પૂછી દો. પછી ગાડી નથી ત્યાં અત્યારે જાય કેમ જવાનું? એને પપ્પો તો મળે ને. ત્યાં કાંઈક ગમે એ મેકવું હોય ને 9મા ધોરણમાં હતા આવું ને હાલે. હાલે હાલે ગમે બોટલ બોટલ મેકવી ગ્લાસ મેકવો હોય પાણીનો ને એવું બધું. એટલે ઘરમાં જ રાખવાનું, આમાં શું બોટલ એક તો હે? ભરી લઈ હા, તો યાર એના આ પપ્પાનું નામ એટલે કંપનીનું નામ તો પૂછી દો. તમારા ગાડી શોરૂમ છે નામ શું છે? હા હા, જય શ્રી કૃષ્ણ. ગઈ તી પછી કોલેજે? હા, કોલેજે ગઈ તી. અને તે ઘરે છો? કાંઈ વાંધો નહીં. અને તાર પપ્પો? એના પેલા શોરૂમ નું શું હતું નામ? ગ્રીની બાઈક. અત્યારે એમાં કોણ બેસે છે કે તમે કાઢી નાખ્યું? હા એમાં. પણ એમાં કોણ તાર મામા બેસે છે? વેચી નાખ્યું? હા, બસ એટલું જ જાણવાનું હતું. બસ બસ બસ. સારું. એનો પપ્પો બેસે. હા ઈ ગજાનન તો મને ચાલુ ગાડીએ એને વાત કરી છોકરીએ. આ એડમિશન પાકું કરવા જાય. તો હવે ઈ કે ગજાનન. ગજાનન મેં કીધું ગ્રીની બાઈક. હા, ઈ- હા ઈ ન્યાથી જ લીધી છે આપણે. હા, ઈ જ વેચતા હતા. એનો પપ્પો એનો મામા બેન આ છોકરી. હા તો એના મામા ઓલા છે ટકા નથી. ઉજળો એવો હતો તારા જેવો. હા હા, ઈ જ. એમ કહું છું તમે કેમ એ નહીં એને વેચી નાખ્યો શોરૂમ પણ આખો હવે હવે આમ જો ને નફો આમ જે નહીં બહુ આવતું. આને તો નહીં કાંઈક બીજો ધંધો કર્યો એવું. આને બે હારું ચાલે. મશીન ચલાવવા મળ્યા હાળો ના પડી. ના રોડ ઉપર બહુ ગાડીઓ એને દેખાય છે ગજાનની. તો બીજો બદલાઈ ગયો એને વધાર્યું. હા એને વધાર્યું. કેટલામાં આપી હતી? કઈ ગાડી 76 માં. આ લેવું છે કે બીજો? હા, આ તો બીજું extra લેવું છે હજી. તો તમારે નાનું મોટું જોતું હોય તો વધારે આવે. લેવાના હતા ને. કોથળી નો હોય ને આવે. આની કોથળી ન હોય. દોરી વીંટી દે જરાક. દોરી વીંટી દે ને જરાક. બાંધ દે. લાવ ભૂંગળું બધું. લાવ ક્યાં ભૂંગળું. દોરી આવે? આ લીલો હતો એ ક્યાં નાખ્યો? હા એ રે આ દોરી રે. કાતર લઈ ધર્મ. લાવો. ગોળ એમ વાળો. ન કરાય ને આપણે આમ કરી નાખાય એટલે હો, બે ખાસ. એટલે કેવી રીતે? હા. કેવી રીતે? આમ ઊંધું આમ બે અડાડ દે આવી રીતે ખાસ. તો એમ કરવાનું. તો તારી તો તું બહુ આઈડિયા વાળો હતો. ઓમાં જ idea નતો આપડો. હે આઈડિયા તો એનો જ કામ કરે. મૂકો. હા, હવે વાત. આ હોતી નાખ દે હાલે ધર્મ. ચાર હાથમાં પકડી લેવો ને. કોથળી લાવો. ક્યાં દુકાન છે તમારી પહેલા? જોયું આ ચાલુ છોકરી એ નહીં તો ગાડી ઉપર હોય કોઈ જવાબ આપે. મંદિર છે અમારે તો અહીંયા નહીં ફોટો નાખવાનો તો. બાળકોનું બધું કામ ચાલે હા હા હા. બરોબર. ખુલે નહીં ને આ પટ્ટો હે નો ખુલે ઈ થોડો ખુલે. આ નાખ્યો તો તમારી કેટલા મોટો. બસ બસ. હવે એને જેમ ગાડી ઉપર લઈ જવું. હવે બે સરસ તૈયારી કરવા માંડો. ઘોડાગાડી થઈ ગઈ. બેટરીની. દિશિતાનો પપ્પો જ વેચતો હતો. લે ને. 2-3 વખત મેં એની દુકાન ઉપર ચા આપી દેલી. બાઈકની દુકાન. હેડફોન છે 350. જવા આની નહીં કોઈ એ કોથળી નહીં હોય. ક્યાં ગઈ હતી અરે
અરે એ તો કહું આપી દીધી તોડી નાખજો અને પછી તોડ. ઘાસ 400 200 બસો સેફટી હારી ને પગ લૂઈને જાય પગ લુવા સારું નહીં. પગ લૂઈને જાય બધા ये 450 वाला इंटेक्स का Intake. इतना बजट नहीं है अपने तो बजट तो बढ़ाओ 2 दिन बाद 5 दिन बाद ले जाओ अरे बजट बाद में बढ़ जाता है कुछ दिनों बाद आके खरीद लेता है क्यों उस दिन आया नहीं था खरीदने हाँ क्योंकि ये कंपनी वाला है क्या फिर दूसरा एक ઈ જો પોતે 350 वाला વેચતા હોત ને હોત ને તો હું તમને હારે આવે બદલી આપવાનું કીધું છે. आपके पास बॉक्सिंग ग्लव्स होंगे નવી નાખી દે. વરસાદ તો આવ્યું છે હવે. એમાં એ નહીં. વાર છે, હવે નવી નાખે ગેરંટીમાં એટલે. હતી ને પૈસા નથી લેવાના તો બસ. તો અમારે બદલે અમારે બહુ ફાયદો થઈ ગયો. જો બેટરી હાલતી હતી બરાબર, 60 હાલતી હતી, 90 નહોતી હાલતી. કે તમે બેટરી નવી નાખી દે. વરસ હવે પચશે 2 દીમાં. એટલે આ વરસ આ થઈ ગયું, હવે બીજું વરસ આરામ થઈ જાય નવી બેટરી હશે એટલે. 350 वाला नहीं है ઈ છોકરીને DCA ને उसमें बजा नहीं आएगा ये अच्छा है ना DCA અત્યારે इसमें master ये degree आता है માટે 450 में है ना तो ये आता है इसमें नहीं है NTVS उसमें college खाली એટલે वो आएगा અમદાવાદમાં નામ ગણાય ઈ કોલેજ जो ये आ रहा है मुझे वही नहीं चाहिए અત્યારે ગઈ सिर्फ हेडफोन ઈ કે દાદા હું ચાલુ ગાડી હતી फिर ये 1000 वाला भी है અને મેં કેવું ખોટી કરી 450 वाला તમારી વાત 350 वाला मगा तो आगा હવે એવી રાજી થઈ જાય आपके पास बॉक्सिंग આમ ग्लव्स જો આશા નહોતી એને और पूरा મને किट के साथ है। એડમિશન ना सिर्फ ग्लव्स ही चाहिए उसमें किट साथ में। લઈ ગયા ઓલો પાર્ટી ઓય हाँ ले गया એ પાર્ટી તો ઓછી છે. कितने तक होगा वो ये बताओ दोरी सुकावा कपड़ा सुकाવાની दोરી હમણાં હતી ને કે ફૂલે કેટલી એક બે આ જ લાંબી આવે તમારે લૂઝ નહીં પડી જાય ને ના લૂઝ ન પડે મને આવડા નાના નાના લોક છે કપડામાં નાના લો કેટલા ના છે આ કેટલા હા 30 વાળા 30 વાળા એક સસ્તું રાખો 3 લેવા છે તમે 3 ની વાત કરો 5 બોક્સ લઈ જાય છે આ પિત્તલ ના આવે ને એટલે મોંઘા તો ઓલા સાદા નથી પિત્તળના ચાઇના એટલે એ નથી લેતા કોઈ કે એમાં સાદા નથી ઓલા આવતા ના ઈ છોકરીને નથી ઘરે ગયો ને એટલે મને કે દાદા આપણે બેગ ને મારવા એટલે પછી પાછું 2 કલાક પછી ફોન આવ્યો હું ખાઈને જ્યાં સૂતો હતો ને મને કે દાદા એડમિશન લાગી ગયું પછી તેમ કીધું કાલે એકાદ તું કન્ફર્મ કરી આવજે પછી 50 વાળા મોટા ઇલેક્ટ્રિક ગાડી વાળાને એના ઘરમાં 2 ત્રણ ગાડી એક તો ઓલો 8મું ભણે છે ઈ ચલાવે રાખો ના ના ઓલા ગોળ આવે છે કે નહીં આવડા ગોળ હા એ જોઈએ છે એમાં મોટા 50 વાળા સેલો ટેપ કઈ પતલી નાની વધારાનું ના ના તો લેવા દો સેલો તો આય રે આ છે પડી છે ઘરે પડી છે એટલે 10 વાળા અને કેટલા કલર 80 કે પડી હોય ખરાબ તો થાય નહીં એટલે પડી છે ઘરે बॉक्सिंग ग्लव्स कितने तक होगा और उसमें वो बैटिंग वाला चलेगा મોબાઈલ નું કવર છે मोबाइल नो आएगा બોક્સિંગ ગ્લોવ્સ લેવા છે કેટલા વાળા कितने तक होगा કેટલા સેફટી રહે તમારા મોબાઈલ જેનો પછી कितने तक होगा बॉक्सिंग पूरा किट ले जाइए ना 600 वाला उसमें वो भी आ जाएगा बड़ा होगा बड़ा बड़ा टंगा ही नहीं। घर पे टंगा है तो घर से बाहर निकालना માર્કેટમાંથી નીકળી ગયું क्यों नहीं काटेली मोबाइल के काफी ना એવું છે તે પાછું 30 આપ્યો હવે સામાન આવે એમાં ના
ઓલા ભાઈ પછા કેમ આપ્યા હાઈટ ના આપે એમ. લાઈ ભરાઈ ગઈ. તું જા એક્ટિવા વાળાને સીધો કર. ભાઈ ફોન કરશે ક્યાં ફોન કર? એમાં બંધ કરે ને થઈ જાય એટલે કરે. અત્યારે એક્ટિવા મૂકીને યાર એક આ રૂજુભાની યાદ આવી. આ ઓલું કિરણ છે ને ઓલો સાયકલની મોટી દુકાનની એમાં વ્હીલ થ્રુ કરે છે એવું મારે હા, એ કરતા હોય કરે વ્હીલ થ્રુ કરે હમ. તો હું કરાવતો જાઉં. અત્યારે મૂકવી પડશે હે મૂકવી પડે ને મૂકવી પડે? ખબર નહીં કરી દેતા હોય તો ઊભા ઊભા તે કેમ કીધું મૂકવી પડે? મૂકવી જ પડે ને અને આ પછી તો હું નવરો જ બેઠો છું એની ખુરશી ઉપર બેઠો છું. બે જો હવે આ મૂકી દે બે ગાય જગ્યા રોજ આ લાવ અહીંયા આ ટેબલ ટેબલમાં ટેબલ મૂકી દે એટલે તારા પપ્પાની તો માંડમાં એ ઓલી નાની રીલ થ્રુ આ ધર્મ કરી આવે એવું હોય તો ક્યાં ના. ના ધર્મની નથી મારે હવે આ ક્યાં મૂકવાનું? એ તો અહીંયા આગળ પીડ્યું રહ્યું. હા રે વાટ તો બોલ નથી વાટ વાટ ખાલી છે ઈ. બે ના બાજુ ની લાવ બેટા કેને તું આ અંદર आपके डिवाइस की बैटरी 10% है। कृपया अपने डिवाइस को चार्ज करें। ક્યાં મૂકવાનું? અહીંયા હા મોટા ક્યાં પડી સાયકલ આમ પડી લેતા આવ સાયકલ લઈ આવે ઉભા ગવરા લઈ આવે જા ધર્મ લઈ ફાવે એને ફાવે ફાવે એ જાય દાવા દે એટલે મેં તમારી વિદ્યા કરાવવા જાવ તમારી ના ના અહીંયા હોતી લઈ આવી તમે એને કે વિંતરું કરે કે મફત લે કે દે ને ક્યાં એ થારા મફત તો થઈ એ ક્યાં ગઈ મફત તો એ તે કે નત કે ને દીકરીને હું દીકરી નત કે એને સાયકલ ઉતારીને આપ્યું કે ન્યા કઈક કઈ અડતું ભાઈ હું ન્યા કાંઈક હતું કિરણ હાઉસમાં હું હતું એનું કહું હું હતું મેં પાછળ કિરણ હાઉસમાં મેનેજર ની દીકરી હતી સાયકલ વાળા નહીં હા હતું